માંડવી તાલુકાના નાગલપુર ગામે સાધ્વી કુમુદ કિરણ શ્રીજી આદિઠાણા ચારનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ થયો. માંડવી તાલુકાના નાગલપુર જૈન મહાજનના આંગણે સાધ્વી કુમુદ કિરણ શ્રીજી, સાધ્વી પાર્શ્વ કિરણાશ્રીજી, સાધ્વી પ્રમોદ કિરણાશ્રીજી, સાધ્વી વીરવંદનાશ્રીજીના ચતુર્માસ પ્રવેશ પ્રસંગે ટ્રસ્ટીઓ નવીનભાઈ ગંગર, વસંતભાઈ વિસરિયા, જીતેન્દ્ર ગડા, કલ્યાણજી ગોગરી, શશિકાંત વીરા, બકુલભાઈ ગંગર તેમજ 52-42 ગામના મહાજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રભુ સ્વામી ભગવાન કી જય. આજ રોજ પ્રવર્તની માત્રા સાધ્વી મુખ્યા વસંત પ્રભાશ્રીજી મહારાજ સાહેબના સુશિષ્યા કુમુદ કિરણાશ્રીજી મહારાજ સાહેબ આદિઠાણા ચારનો ચાતુર્માસ પ્રવેશ શ્રી નાગલપુર સંઘે થયો. ખૂબ જ રંગે ચંગે વિવિધ ગામના સંઘોના પદાધિકારીઓ, ગામના બધા શ્રાવક શ્રાવિકાઓ આવી અને ખૂબ જ ભક્તિ કરી. ખૂબ આનંદ અને ઉત્સાહથી પ્રવેશ પૂર્ણ થયેલ છે. 4 માસ દરમિયાન સાહેબજીએ વિવિધ અનુષ્ઠાનો, તપ જપ, આરાધના, તપસ્યા, વિવિધ બધી આરાધનાઓ કરાવશે અને સંઘમાં બધા ભક્તિ કરશે. અમારા ગામના શ્રેષ્ઠી પરિવાર બકુલભાઈ, નવીનભાઈ, કુશાલભાઈ બધા પ્રસંગે પોતાનો કિંમતી સમય આપી અને નાગલપુર જરૂર વતને પધારે છે. વતન પ્રેમ માટે અને સંઘ અને શાસનની લાગણી માટે ખૂબ જ સંઘ અને શાસનના કામ કરે છે. વિશેષ કામ કરે એવી શુભ ભાવના. વર્ષાવાસની અંદર વિશેષ આરાધના કરો અને કર્મની નિર્જરા કરી અને જલ્દીથી મોક્ષ સુખ પામો, એ જ શુભ ભાવના. અમારી ફરજ બી બને છે નાગલપુર માટે, એટલે અમે આ બધા પ્રસંગોમાં બધા જ ભાઈઓ બધા પહોંચી જાય અહીંયા.